हमारी शादी में अभी बाकी है हफ्ते 400 बरस लगे। हाँ भाई ने लगन करवाना છે છોકરી હોય તો કહેજો। બતાવ મોઢું બતાવ તારું। જો આ ભાઈ હતા છે આ ભાઈ છોકરી ગોતવાની છે। ક્યાં ના છો? આ બસ રિયો ના છે। એ ભાગો બા। કેમ છો મિત્રો? મજામાં છે મહાદેવ और આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ફરી એક નવી શરૂઆત કરવા આવી ગયા છીએ અને આપણે હવે આપણા કામકાજ માટે પાછું જવાનું છે રાજકોટથી। તમને બતાવું ક્યાં જઈએ, ચાલો મળીએ આપણે। પછી આપણે તો ધીરે ધીરે આગળ વધતા જતા હતા અને મસ્તીની એસી બસમાં બેસી ગયા એટલે નીંદર પૂરી થતી ગઈ હરવે હરવે, કારણ કે ઘણું બધું ટ્રાવેલિંગ કરી નાખ્યું એટલે તમને અવાજ ઉપર તો ખ્યાલ આવી જ ગયો હશે। હદ બારે ટ્રાવેલિંગ, સતત ટ્રાવેલિંગ, સતત શું કરીએ હવે, કામકાજ જ આપણે એ પ્રમાણે। પછી તો આ મસ્તીનું જમવા બેસી ગયા હતા, પૂરી શાક બાક મંગાવ્યું। हमारी शादी में अभी बाकी है हफ्ते 400 बरस लगे। हाँ भाई ने लगन करवाना છે છોકરી હોય તો કહેજો। બતાવ મોઢું બતાવ તારું। જો આ ભાઈ હતા છે આ ભાઈ છોકરી ગોતવાની છે। ક્યાં ના છો? આ બસ રિયો ના છે। એ ભાગો બા। ખોપડી અડે તો અંધાઈ ના ભાવનગર વાળા, પછી દિલના ભોળા, પછી નિયત ના સાહેબ। ભાવનગર નો શું વખણાય ખબર? શું વખણાય? ઘૂઘરા નહીં, ગાયું ગાંઠિયા ને ગાંડા। એમાં તમારી જેવા જે બીજા ને ગાંડા ગણતા હોય ને એ પેલો ગાંડો, બીજાને ભોળો તો આ જાય પાલીતાણા દ્વારકા છે, દ્વારકા રાજકોટ જાય। ક્યાં ના તું? સિહોર। સિહોર હે સાંભળો ભાવનગર છે, સિહોર નો છે આ ભાવનગર નથી। ભાવનગર હાલો વિજય મળે છે બધા। 80 બસમાં બધા ગાંડા હાલો સડો ને બોલો 80 બસ ત્યાં બધા ગાંડા સિહોર નો છે। સારો રહેવા દે કેજો મળે અને પાછી તરીને રોકડા આપવામાં આવશે, ચેક ચોરી આપવામાં રોકડા આપવામાં આવશે। આ ભાઈ એ મોટું તો બતાવી સિયોર નો છે, સિયોર નો કાકા સિયોર કાકા આવું મોહર કા અંજા અંગા આવો અંજા ભાવનગર હા ત્યાં ભાઈ લોકો રાજકોટ પર હવે ઘર બેઠા કાઢ્યા હવે આ ગોપાલનો કમાલ કા આ કામ મોટી મળી ગઈ હવે માં ખાધો ખબર પડે કે બીજા આવો તમે બીજું ટોપિક લઈ તમારે કરાવવું ફેર પડવો જોઈએ, ફેર પડવો જોઈએ એમ કે આ ગોઠણ કે ઓલો હે પછી તો હરવી મસ્તી કાકા અને ઓલો ભાઈ ને બધા મસ્તી કરતા જતા હતા। ત્યાં આપણું ડેસ્ટિનેશન સિહોર કામ પતાવી નાખ્યું, જમી કરી બધું કામકાજ પૂરું કરી અને પાછું જવાનું હતું પાલીતાણા। ફેમસ છે કે આજે તો કામકાજ અહીંયા જ જવાનું હતું પાલીતાણામાં।
ટ્રાવેલિંગ આટલું વધી જાય છે ને પછી એમ લાગે કે યાર દવાઓના ઢગલા જ પીવા પડશે. અત્યારે જો તમને અવાજ ઉપરથી ખબર પડી ગઈ છે કે આમ કેવું લાગે છે. આ ભાઈ કે હું તમારો વિડીયો ઉતારું, તમે મારો વિડીયો ઉતાર્યો કે ઉતારો ભાઈ, શું થઈ શકે. પછી તો કામકાજ પૂરું કર્યું અને આપણે આવી ગયા સોનગઢ પાછા. અને સોનગઢમાં બધી બસો ફૂલ. શું કરીએ? પછી મેં કીધું કોકને હાથે લઈએ, લિફ્ટ આપે, કામ થઈ જાય થોડું ઘણું. મેઇન બસ સ્ટેન્ડ સોનગઢમાં તો ફેમસ હિંગ છે અત્યારે, આપણે જોઈ રહ્યા. પછી તે ભાઈ લિફ્ટ દઈ દીધી આપણને ભગવાનની દયાથી, અને એમાં બેસી ભાઈની પાછી નવી ગાડી હતી, ધબધબાટી બેસી ગયા. કેમ છો મિત્રો? મજામાં? હવે આજે તો આપણે થોડાક ટાઈમે પહોંચી ગયા છીએ. આજે લેટ થવાના હતા એની જગ્યાએ થોડાક વ્યવસ્થિત ટાઈમે પહોંચી ગયા. ભાઈ એક લિફ્ટ પ્રાઇવેટ ગાડીમાં આપી દીધી હતી, એટલે ભગવાનની મહાદેવની દયા મસ્તીના ટાઈમે. કાલે તો બહુ જ જાજુ મોટું થઈ ગયું. 3-4 વાગે તો પહોંચ્યો ઘરે, અને પછી એડિટિંગ કર્યું અને રાતના અપલોડ કર્યો હતો વિડીયો. આવી જ રીતે ચાલો મિત્રો આગળ મળીએ. હવે અહીંયાથી તો થોડું ઘણું જ આગું રહી ગયું છે હાજી ડેમ, માત્ર 4-5 કિલોમીટર મળીએ. ચાલો મિત્રો આજે ટાઈમે પહોંચી ગયા. હવે આ બ્લોગ અહીં એન્ડ કરીએ. ફરીથી મળીશું નવા બ્લોગમાં નવી ખાની સાથે. જય મહાદેવ.